કેમ છો બાળકો? મજામાં બધા? આપણે લાસ્ટ લેક્ચરની અંદર અતિવલયના યામ શીખા, બરાબર? કે એ મોટું હોય તો અતિવલયના યામ કયા થાય, બી મોટું હોય તો અતિવલયના યામ કયા થાય, રાઈટ? એની આગળ આપણે સ્વાધ્યાય 11.4ની અંદર પહેલાં આપણને 6 દાખલાની અંદર નાભીઓ, બીજું શિરોબિંદુઓના યામ, ત્રીજું ઉત્કેન્દ્રતા અને ચોથું નાભિલંબની લંબાઈ. આ આપણને ટોટલ 4 વસ્તુ એમાં પૂછેલી છે, બરાબર? હવે એની અંદર જે 4 વસ્તુ પૂછી છે એમાં આપણે માત્ર ધ્યાન રાખવાનું છે એના યામનું, કે આપણે એના યામ છે એ કઈ રીતે મેળવવા, બસ એટલા પૂરતું જ છે. તો આપણે જેમ ઉપવલયમાં શીખાતા કે એ બી ઈ એમ 3 યામ, 3 સંખ્યા એ બી ઈ, આ 3 આપણી પાસે હોવા જોઈએ. એ 3માંથી 2 તો આપણે ઓલરેડી રકમમાં આપેલા હોય જ, રાઈટ? જો એમાંથી એક્સ અક્ષ ઉપર વાત કરીએ તો નાભિના યામ એ 0 થાય, શિરોબિંદુના યામ ±A0, ઉત્કેન્દ્રતા B² બરાબર A², બરાબર? મોટું છે એમાં આપણે એ મોટું હોય, બી નાનું હોય, એટલે B² બરાબર A², E² -1, કારણ કે ઉત્કેન્દ્રતા છે, ઉત્કેન્દ્રતા એ આપણને ખબર છે કે 1 કરતાં કેવી હોય, મોટી, રાઈટ? અને નાભિલંબની લંબાઈ 2B²/E. તો આપણે સૌથી પહેલો દાખલો ગણીએ તો એમાં આપણને આપ્યું છે હંમેશા પહેલું પદ મોટું હોય એમાંથી નાનું પદ બાદ કરીએ તો જ જવાબ +1 આવે. તો x²/A², એટલે A² બરાબર 16, B² બરાબર 9, બરાબર? તો આપણે સૌથી પહેલાં E² મેળવી લઈએ તો A² મોટું છે એટલે A² + B² એના છેદમાં A², બરાબર? આનું આપણે સાદુરૂપ મેળવી અને આ તારવેલું છે થિયરીમાં, રાઈટ? તો E² બરાબર A² એટલે 16, B² એટલે 9, A² એટલે 16. તો E² બરાબર 16 ને 9 25, 25ના છેદમાં 16, એટલે E બરાબર ±5/4. ચાલો, બરાબર? તો જો A² આપણી પાસે 16 હતું, A² 16 હોય એટલે A બરાબર 4, B બરાબર થશે 3, રાઈટ? તો A, B અને E ત્રણેય થઈ ગયા. A, B, E ત્રણેય. હવે એ મોટું છે, એ મોટું છે એનો મતલબ કે આપણે એક્સ અક્ષ ઉપર કિંમત મૂકી શકીએ. આમાં એની કિંમત B કરતાં મોટી છે, રાઈટ? તો બધામાં આપણે પહેલામાં કિંમત મૂકતા જાય, A અને E. A બરાબર 4, E બરાબર ±5/4. અહીંયા એની કિંમત, આ ઉત્કેન્દ્રતા તો આપણે મળી ગઈ પહેલાં જ, અને અહીંયા B²/A, રાઈટ? એટલે આને આપણે નંબર 1 આપી દઈએ, આને આપણે નંબર 2 આપી દઈએ, રાઈટ? તો આ આપણે પહેલામાં કિંમત મૂકવી, બરાબર? ચાલો, એના પછી બીજું તો y² છેદમાં B², એટલે B² બરાબર 9, x² છેદમાં A² બરાબર 27. તો આમાં y પહેલાં આપ્યું છે, એનો મતલબ B છે એ A કરતાં મોટું થાય, બરાબર? આ નથી જોવાનું કે આ 9 છે ને 27 છે તો આ કેમ મોટું, કારણ આ આખું પદ જોવાનું છે ને, XYની કિંમત સહિત. મોટા પદમાંથી નાનું પદ બાદ કરો તો જ જવાબ શું આવે, પ્લસ. ઓકે, તો E² બરાબર, આમાં B મોટું છે એટલે મોટાનો વર્ગ પ્લસ નાનાનો વર્ગ છેદમાં મોટાનો વર્ગ. ઉપવલય હતું તો અહીંયા પ્લસ આવતું હતું, તો અહીંયા માઇનસ આવતું હતું, બરાબર? તો E² બરાબર B² છે 9, A² છે 27, એના છેદમાં B² 9. તો 27 ને 9 એટલે એ થશે 36, બરાબર? 36ના છેદમાં 9, એટલે 9 4 36, E² બરાબર 4, તો E બરાબર ±2, બરાબર? ચાલો, B² છે 9, B² 9 એટલે B બરાબર કેટલા થશે, 3. આ B બરાબર 3, A² 27,
તો 9 3 27 એટલે એ થશે 3√3. આ એ, આ બી અને આ ઈ, એ બી ઈ. પણ અહીંયા મોટું કોણ છે તો કે બી મોટું છે. કોના કરતાં? એ કરતાં. એટલે આપણે જે કાંઈ કિંમત મૂકશું એ શેમાં મૂકશું તો કે બીજામાં. એટલે આપણે લખી નાખશું બીજામાં કિંમત મૂકવી. આ બીજું છે એમાં કિંમત મૂકતું જવાનું. રેડી? આપણી પાસે એ છે, બી છે, ઈ છે. એ બી ઈ એના સિવાય તો ચોથું કાંઈ છે નહીં. એ બી અને ઈ આ ત્રણ જ આવવાના છે. એની આગળ ત્રીજો દાખલો લઈએ. તો ત્રીજા દાખલાની અંદર એમાં આપણી પાસે 9y² - 4x² બરાબર 36 છે. તો સામે તો 1 હોવું જોઈએ. એટલે આપણે પહેલાં વહેલા આખા સમીકરણને 36થી પહેલાં ભાગાકાર કરી નાખીએ. બરાબર? 36થી ભાંગશું એટલે 9 4 36, x² 4 9 36 એના બરાબર 1. તો આમાંથી આપણને y² b² એટલે b² બરાબર 4, a² બરાબર 9. તો પહેલાં ઉત્કેન્દ્રતા મેળવશું તો e² બરાબર a² + b² છેદમાં b² થશે. પહેલું મોટું છે. બરાબર? પહેલું પદ અહીંયા કયું છે? મોટું હતું બી. તો આમાં બી કોણ મોટું છે? બી. y² છેદમાં શું હોય? હંમેશા b². તો a² એટલે 9, b² એટલે 4 છેદમાં b² એટલે 4. તો 9 ને 4 13. તો e બરાબર ±√13 છેદમાં 2. ઓકે. તો e બરાબર ±√13 છેદમાં 2. તો અહીંયા આપણી પાસે બી મોટું છે. બરાબર? આ બીની કિંમત છે એ કરતાં કેવી છે? મોટી. એટલે આપણે જે કાંઈ કિંમત મૂકશું એ બીજામાં કિંમત મૂકવી. બરાબર? આ બીજું છે, બીજામાં કિંમત મૂકતા જઈએ. બરાબર? એની આગળ ચોથો દાખલો. એની આગળ આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલાની અંદર 16x² - 9y² એના બરાબર આપણે આપ્યા છે 576. બરાબર? તો સૌથી પહેલાં એ 576 છે. અહીંયા સૂત્ર પ્રમાણે શું હોય? 1 હોય. બરાબર? એટલે આપણે પહેલાં 576થી 16x² એના છેદમાં 576, 9y² એના છેદમાં 576 બરાબર 1. બરાબર? હવે આ 16થી આને ઉડાડીએ એટલે 16 3 48. બરાબર? એટલે વધશે 7 ને 2 9, 96, 16 6 96. આને 9થી ઉડાડીએ. બરાબર? તો 9 6 54, 3 વધ્યા 36, x² છેદમાં 36, y² છેદમાં 64 બરાબર 1. બરાબર? એટલે x² છેદમાં a². તો a² બરાબર થશે 36, y² છેદમાં b². b² બરાબર કેટલા? 64. બરાબર? તો આમાં એ મોટું છે કારણ કે x વાળું પદ પહેલું છે. તો e² બરાબર a² + b² એના છેદમાં a². બરાબર? તો a² બરાબર 36, b² બરાબર 64, a² બરાબર 36. તો 36 + 100 એટલે 100 એના છેદમાં 36. બરાબર? એટલે e બરાબર મળશે આપણને 100નું વર્ગમૂળ 10, 36નું વર્ગમૂળ 6 એટલે કે 5/13 ± ઓકે. તો આપણી પાસે a બરાબર 6, b બરાબર 8, e બરાબર 5/3. એની આગળ આપણે પાંચમા દાખલામાં જોશું. તો પાંચમા દાખલામાં આપણે પહેલાં શું કર્યું છે તો કે 36થી બધાને ભાંગી નાખ્યા. 36થી ભાંગ્યા એટલે 5 હતા એ છેદનો છેદ. અહીં x² છેદમાં 4 બરાબર 1. તો y² છેદમાં
બી સ્ક્વેર એટલે બી સ્ક્વેર બરાબર થશે 36/5 એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર બરાબર કેટલા 4 રાઈટ. તો બી સ્ક્વેર 36/5 અહીંયા એ સ્ક્વેર બરાબર 4. તો આપણને ખબર છે કે બી સ્ક્વેર મોટું છે. બી સ્ક્વેર મોટું હોય એટલે આપણી પાસે ઈ સ્ક્વેરની કિંમત તો છે જ. બી સ્ક્વેર મોટું છે એટલે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એના છેદમાં બી સ્ક્વેર. આના ઉપરથી આપણે ગણતરી કરીએ એટલે આપણને શું મળશે તો કે ઈ મળે રાઈટ. તો એ બી ઈ ત્રણેય મળી ગયા. પણ આમાં આપણે ખબર છે કે બી મોટું છે. બી મોટું હોય એટલે વાયએક્સ ઉપર અતિવલય હોય તો બીજામાં બધામાં કિંમત મૂકી દો. કિંમત તો એ બી ઈ ત્રણની જ મૂકવાની છે, પહેલું હોય કે બીજું હોય. ખાલી એટલું જ નક્કી કરવાનું છે કે એક્સવાળું પદ પહેલાં હોય, એક્સવાળું પદ પહેલાં હોય તો પહેલાંમાં કિંમત મૂકો રાઈટ. અને જો વાયવાળું પદ પહેલાં હોય તો બીજામાં કિંમત મૂકો. બસ આનાથી નવું કાંઈ ન થવાનું. અહીંયા 784 છે તો પહેલાં આપણે 784થી બધાને ભાંગી નાખીએ એટલે 49 વાય સ્ક્વેર એના છેદમાં 784 માઇનસ 16x² એના છેદમાં 784 બરાબર. હવે આપણે 784 છે એના તમે 49થી ભાંગો તો 49થી આપણે ભાગાકાર કરશું તો 49 × 49 784 એને ભાંગ્યા આપણે 49 કરી જોઈએ તો 49 2 98 એટલે 49 × 49. અહીંયા 18માંથી 9 ગયા એટલે 9, 6માંથી 4 ગયા એટલે કેટલા વધશે 2 અને 4 એટલે એ થયા 294 બરાબર. તો 7 6 9 6 54 એટલે 6 એ ટ્રાય કરીએ તો 9 6 54, 6 4 24 ને 5 29 એટલે 6 એ ભાગ આવશે 294 બરાબર. એટલે આ 49ને આપણે ઉડાડશું તો એ થશે વાય સ્ક્વેરના છેદમાં કેટલા 16 માઇનસ આને 16 એ ઉડાડશું એટલે યાદ થવાનું એક્સ સ્ક્વેરના છેદમાં 49 બરાબર કેટલા 1. ઓકે, તો થઈ ગયું વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર એટલે બી સ્ક્વેર બરાબર 16, એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર તો એ સ્ક્વેર બરાબર કેટલા 49 બરાબર. એટલે આ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ 16 અને એ સ્ક્વેર બરાબર 49. તો અહીંયા વાયવાળું પદ પહેલાં છે. વાયવાળું પદ પહેલાં હોય એટલે આપણને મોટું કોણ હોય તો કે બી એટલે આપણે બીજામાં કિંમત મૂકવાની. પણ એની પહેલાં આપણે ઈ તો જોશે જ ઉત્કેન્દ્રતા. તો ઉત્કેન્દ્રતાનું સૂત્ર બી મોટું છે તો આપણી પાસે છે જ ઈ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એના છેદમાં બી સ્ક્વેર રાઈટ. આમ 6 દાખલા છે પણ વાસ્તવમાં 2 જ થાય. એક એવું કે જેમાં એક્સવાળું પદ પહેલાં હોય અને એક એવું જેમાં વાયવાળું પદ પહેલાં હોય. બાકી તો બધા એક જ હરખા છે, માત્ર આંકડા છે બદલે રાખે. અહીં સામે એક ન હોય તો આપણે જેટલી સંખ્યા છે એનાથી ભાગાકાર કરવાનું. ઓકે, તો આપણે પહેલાં આ 6 દાખલા આપ્યા હતા કે જેની અંદર આપણે 5 યામ મેળવવાના હતા રાઈટ. ચાલો એના પછી જે 7માંથી આપ્યા છે એમાં આપણને યામ આપી દઈએ અને આપણે સમીકરણ મેળવવાનું રાઈટ. ચાલો એની આગળ દાખલા નંબર 7. હવે એમાં આપણને શિરોબિંદુ આપી દીધા ±2 0 શિરોબિંદુઓ આ આપણને આપ્યા છે ±2 0 બરાબર. અને બીજું નાભીઓ છે ±3 0 નાભીઓ છે ±3 0. તો આપણી પાસે એના યામ તો છે જ. શિરોબિંદુઓ છે આ રહ્યું જો શિરોબિંદુ ±A0 ±A0 એટલે એ બરાબર આપણને મળશે 2. નાભીઓ છે ±3 0 એટલે નાભીના યામ છે ±AE0 તો AE બરાબર 3 અને એ બરાબર 2 બરાબર. તો હવે આપણે
એક વધ્યું ઉત્કેન્દ્રતા. તો ઉત્કેન્દ્રતાનું સૂત્ર આપણી પાસે છે જ કે ઈ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર આવે મોટું એ સ્ક્વેરને આપણે સામે લખી નાખીએ. ટૂંકમાં આપણે આનો ગુણાકાર કરીએ એ સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એ માઇનસ એ સ્ક્વેરને બરાબરને આ સાઈડ લઈ લીધું તો એ સ્ક્વેર ઈ સ્ક્વેર થશે 9, એ સ્ક્વેર એટલે 4 પ્લસ બી સ્ક્વેર અને આ સાઈડ લઈએ એટલે બી સ્ક્વેર બરાબર 5. બરાબર. તો એ 2 બી 5 તો અતિવલયનું સમીકરણ એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. બરાબર. ચાલો એના પછી આઠમામાં એમ કીધું છે કે શિરોબિંદુઓ 0 અને ±5 શિરોબિંદુઓ 0 ±5 અને નાભીઓ છે નાભીઓ એ છે 0 અને ±8. બરાબર. તો બીજું તો આવવાનું જ નથી. કાં આપણી પાસે પહેલું છે ને કાં બીજું છે, બે ના જ આમ છે. તો શિરોબિંદુઓ છે, શિરોબિંદુ હોય 0 અને ±b, નાભીઓ છે 0 અને ±be. એટલે આપણને બી બરાબર આપી દીધા 5 અને BE બરાબર કેટલા આપી દીધા 8. રાઈટ. તો હવે આપણી પાસે બી છે, મતલબ બી મોટું છે. બરાબર. તો ઉત્કેન્દ્રતા માટે લખશું તો ઈ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એના છેદમાં બી સ્ક્વેર એને સામે લઈ લઈએ. મોટું પદ છે બી સ્ક્વેર. તો બી સ્ક્વેર ઈ સ્ક્વેર થશે 64, બી સ્ક્વેર 25 પ્લસ એ સ્ક્વેર અને આ સાઈડ લઈ લઈએ તો એ સ્ક્વેર બરાબર 64 માઇનસ 25. બરાબર. તો એ સ્ક્વેર બરાબર કેટલા વધશે 39. રાઈટ. તો હવે અતિવલયનું સમીકરણ બી મોટું છે એટલે વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર બરાબર 1. રેડી. આપણી પાસે મોટું પદ કયું છે તો કે બી, કારણ કે જો શિરોબિંદુ 0 અને ±b આપ્યા છે. એની આગળ દાખલા નંબર 9. 9મા દાખલામાં આપણે એમ કીધું છે કે શિરોબિંદુઓ છે શિરોબિંદુઓ એ છે 0 ±3 અને નાભીઓ છે નાભીઓ એ છે 0 અને ±5. બરાબર. આમ છે. તો આપણી પાસે શિરોબિંદુઓ છે એ છે 0 અને ±b અને નાભીઓ છે 0 અને ±b. બરાબર. તો આને આ જ છે. તમે જો અહીંયા બી બરાબર 5 હતા, અહીંયા ખાલી બી બરાબર 3 કર્યા છે. પછી અહીંયા બી બરાબર 5 છે, અહીંયા બી બરાબર 8 હતા એની બદલે 5 છે ને બી બરાબર અહીં 5 છે ને વાત 3 છે. આ જ રીતે હાઈલું જવાનું છે. રેડી. કાંઈ બીજું કાંઈ બદલાયું નથી. રાઈટ. તમારાથી થઈ જાય એવું છે. એની આગળ 10 આની જેમ આપણે ગણવાનું છે. ઓકે. છતાંય ક્યાંય તકલીફ લાગે તો મને કહેવાનું. બરાબર. મારા નંબર તમારી પાસે છે જ, ના હોય તો નોટ ડાઉન કરી લ્યો ખાસ. બરાબર. 7984192927. ઓકે. ચાલો પછી 10મો દાખલો છે. નાભીઓ છે એ છે ±50. નાભીઓ છે ±50 અને મુખ્ય અક્ષની લંબાઈ આ કેટલી આપણને આપી છે 8. બરાબર. તો નાભીઓ છે તો નાભીના નિયમ આપણી પાસે છે કે ±AE0. રાઈટ. એટલે આપણને એ બરાબર આપી દીધા 5. મુખ્ય અક્ષની લંબાઈ
તો તમે જો એક્સ અક્ષ ઉપર છે, વાય એમ તો 0 છે, તો એક્સ અક્ષ મુખ્ય અક્ષ થયો, તો એક્સ અક્ષની લંબાઈ છે એ કેટલી હોય 2a, બરાબર. ગૌણ અક્ષ કીધું હોત તો 2b થાત, તો 2a બરાબર 8, મતલબ a બરાબર 4. ચાલો a બરાબર 4 ને a બરાબર કેટલા છે તો કે 5. રેડી. તો આના ઉપરથી આપણી પાસે ઉત્કેન્દ્રતા તો છે જ, e સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર, એને સામે લઈ લઈએ. a સ્ક્વેર e સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો a સ્ક્વેર e સ્ક્વેર છે એ 25, a સ્ક્વેર બરાબર 16 પ્લસ b સ્ક્વેર, બરાબર. તો 16 ને આ બાજુ લઈએ તો b સ્ક્વેર બરાબર 25 માઇનસ 16 એટલે 9. તો a સ્ક્વેર બરાબર 16, b સ્ક્વેર બરાબર 9, એટલે આપણે અતિવલયનું સમીકરણ મળે કે x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1, બરાબર. x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1. એની આગળ દાખલા નંબર 11. 11માં દાખલાની રકમ આવી આપેલી છે કે નાભીઓ છે એ છે 0 અને પ્લસ ઓર માઇનસ 13. નાભીઓ 0 અને પ્લસ ઓર માઇનસ 13. અનુબદ્ધ અક્ષની લંબાઈ, અનુબદ્ધ અક્ષ આની લંબાઈ, અનુબદ્ધ અક્ષની લંબાઈ છે એ આપણને આપી છે 24. ઓકે. તો આપણી પાસે વાત 2 જ હોવાની, કાં એ બી ઈ ત્રણમાંથી કોઈ પણ 2 આપેલા જ હોય. તો નાભી છે 0 અને પ્લસ ઓર માઇનસ બીઈ, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો નાભી છે એ વાય અક્ષ ઉપર છે, તો વાય અક્ષ છે એ મુખ્ય અક્ષ થયો. જો વાય અક્ષ મુખ્ય અક્ષ હોય તો એક્સ અક્ષ છે એ અનુબદ્ધ અક્ષ થવાનું. તો એક્સ અક્ષની લંબાઈ છે એ 2a જેટલી હોય, તો 2a બરાબર કેટલા થશે 24, રાઈટ. ફરીથી નાભી ક્યાં છે વાય અક્ષ ઉપર, કારણ કે જો એક્સિયમ 0 છે, નાભી વાય અક્ષ ઉપર છે, મતલબ વાયમ છે વાય અક્ષ એ મુખ્ય અક્ષ થઈ. વાય અક્ષ મુખ્ય અક્ષ હોય તો એક્સ અક્ષ છે એ ગૌણ અક્ષ થયું, મતલબ અનુબદ્ધ અક્ષ થયું. તો 2a બરાબર 24, તો a બરાબર 12, બરાબર. મોટું તો આપણને ખબર છે કે b જ છે, તો ઉત્કેન્દ્રતા પ્રમાણે લખશું તો e સ્ક્વેર બરાબર મોટું આપણી પાસે b છે, બરાબર. તો b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એના છેદમાં b સ્ક્વેર. ઓકે. તો એમાં આપણે કિંમત મૂકી દઈએ તો b સ્ક્વેર e સ્ક્વેર એ થશે 13 વર્ગ 169, b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર 144, એને આ સાઈડ લઈએ તો 169 માઇનસ 144 બરાબર b સ્ક્વેર, તો b સ્ક્વેર બરાબર થશે 25, બરાબર. હાલો આ b સ્ક્વેર, આ a, તો આપણી પાસે મોટું હતું b, એટલે y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર માઇનસ x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર એના બરાબર 1. ઓકે. તો આ આપણે નાભી આપી હતી, મતલબ b આપી દીધું, તો અનુબદ્ધ અક્ષની લંબાઈ 2a થશે, બરાબર. એની આગળ દાખલા નંબર 12. એમાં આપણને આપ્યું છે કે નાભીઓ છે એ છે પ્લસ ઓર માઇનસ 3√5. નાભીઓ એ આપ્યું છે પ્લસ ઓર માઇનસ 3√5 અને 0, બરાબર. અને નાભીલંબની લંબાઈ છે એ 8 છે. નાભીલંબની લંબાઈ એ કેટલી છે તો કે 8, બરાબર. તો નાભીઓ છે એ છે પ્લસ ઓર માઇનસ AE0 અને નાભીલંબની લંબાઈ છે એ આપણને સૂત્ર ખબર છે
2b² a એના બરાબર કેટલા 8। આ બે વસ્તુ આપણને આપી છે, એક નાભીઓ આપી દીધી અને બીજું નાભિલંબની લંબાઈ, બરાબર, આવું આપણને આપ્યું છે। તો આ એને સામે લઈ જાય, 2 છેદમાં જશે એટલે b² બરાબર આ 2 4 8 એટલે b² બરાબર શું મળશે 4a। હવે આપણી પાસે ઉત્કેન્દ્રતાનું સૂત્ર છે કે b² બરાબર, અથવા તો આપણે e² માં લખતા હોય, બરાબર, તોય લખી શકીએ, બેમાંથી કોઈ પણ। ઉત્કેન્દ્રતાનું સૂત્ર છે આપણી પાસે e² બરાબર મોટું છે a² પ્લસ b² એના છેદમાં a², બરાબર, એને સામે લઈ લઈએ, કારણ કે જો ym 0 છે, ym 0 છે મતલબ x અક્ષ ઉપર જ નાભી હોય, x અક્ષ ઉપર હોય એટલે એ જ મોટું હોય। a² e² લખવાનો વર્ગ એટલે 9 વર્ગમૂળ 5 નો વર્ગ 5 એટલે 9 5 45 બરાબર a² પ્લસ b² બરાબર 4a, અને સામે લઈ જાય એટલે a² પ્લસ 4a માઇનસ 45 એના બરાબર 0। તો 45ના ભાગ પાડીએ, બાદ બાકી 4 થાય એટલે 9 5 45। તો છેલ્લું પદ માઇનસ હોય એટલે મોટા ને મધ્યમ પદ, નાના ને વિરુદ્ધ, તો a બરાબર -9 અથવા તો a બરાબર 5। જો a બરાબર -9 લઈએ તો b² બરાબર -36 થાય, b² બરાબર -36 એ શક્ય નથી। જો a બરાબર 5 મૂકશું તો 5 4 20, આ b² બરાબર 20, બરાબર। ચાલો b² મળી ગયું a², એ મોટું હતું તો x² ના છેદમાં a² માઇનસ y² ના છેદમાં b² બરાબર 1, બરાબર। તો બીજું કંઈ નથી, ખાલી b² બરાબર 4a મળ્યું એને અતિવલયમાં મૂકી દો, અતિવલયથી બહાર કોઈ દાખલો જવાનો નથી, એ તો કન્ફર્મ પાકું છે। ચાલો એના પછી 13મા દાખલામાં આપ્યું છે કે નાભીઓ છે એ છે ±40, નાભીઓ છે એ ±40 અને નાભિલંબની લંબાઈ એ કેટલું છે તો કે 12, ઓકે। ચાલો તો નાભીઓ છે, નાભીઓ એના યામ આપણી પાસે છે ±ae0 અને નાભિલંબની લંબાઈ છે આની જેમ જ થશે, કારણ કે x અક્ષ ઉપર જ છે, તો 2b² a એના બરાબર 12, રાઈટ। બે દાખલા સેમ ટુ સેમ છે, આમાં a બરાબર 3√5 હતું, આમાં a બરાબર 4 છે, આને 2 6 12 ઉડાડો તો b² બરાબર 6a થઈ ગયું। જેમાં આ b² બરાબર 4a હતું એમ ઓમાં તમારે શું મૂકવાનું 6a, રાઈટ। આની જેમ જ તમારે ગણતું જવાનું, છતાંય ન આવડે તો મને કહેવાનું છે, રાઈટ। મારા નંબર તમારી પાસે છે જ ઉપર લખેલા। એના પછી 14 શિરોબિંદુઓ આપણને આપી દીધા, શિરોબિંદુઓ એ છે ±70 અને e બરાબર 4/3, બરાબર। આ બે વસ્તુ આપણને આપેલી છે। તો વાત તો એકને એક આવવાનું, a b e, નવું તો કંઈ છે નહીં। તો શિરોબિંદુઓ છે એના યામ હોય ±a0 અને e બરાબર તો છે જ, રાઈટ। તો ઉત્કેન્દ્રતા લખશું તો e² બરાબર a² પ્લસ b² એના છેદમાં a², કારણ તો કે ym 0 છે એટલે નાભી છે એ x અક્ષ ઉપર આવવાનું છે। તો e² લખીએ તો e² ની કિંમત મૂકો એટલે 16/9 બરાબર a બરાબર 7 એટલે 49 પ્લસ b² એના છેદમાં a² બરાબર થશે 49, બરાબર। એના અહીં આપણે લઈ લઈએ
ભાગાકારમાંથી ગુણાકારમાં, બરાબર. તો આ 49 આ સાઈડ લઈ લઈએ એટલે બી સ્ક્વેર બરાબર 16 ગુણાકારમાં 49 છેદમાં 9 માઇનસ 49 આના છેદમાં કાંઈ ના હોય તો 1. તો બી સ્ક્વેર બરાબર લસા લઈએ એટલે 9 એકુ 9 ચોકડી ગુણાકાર 16 ગુણ્યા 49 માઇનસ 9 ગુણ્યા 49, બરાબર. તો આપણે શું કરીએ, બેમાંથી 49 કોમન લઈ લઈએ. તો બી સ્ક્વેર બરાબર 49 કોમન લઈ લઈએ એટલે અહીંયા વધશે 16 માઇનસ અહીંયા વધશે 9. તો 16માંથી 9 જાય, 16માંથી 9 એટલે કેટલા વધશે 7 એના છેદમાં 9, બરાબર. તો 7 9 63 6 7 4 28 ને 6 34 એના છેદમાં 9, રાઈટ. તો એ હતું બી હતું, બે મળી ગયા. તો આપણે અતિવલયનું સમીકરણ એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર છે 343ના છેદમાં 9 એના બરાબર 1, રાઈટ. આ 9 છે ને છેદનો છેદ અંશમાં જવા દઈએ એટલે એક્સ સ્ક્વેરના છેદમાં 49 માઇનસ 9y સ્ક્વેરના છેદમાં 343 એના બરાબર 1. આ મળશે આપણને અતિવલયનું સમીકરણ, રાઈટ. તો એમાં બીજું કંઈ બદલાયું નથી. ઈ અને એ બે તો તૈયાર આપ્યા છે, ખાલી આપણે ગોતવાનું છે બી. મેં તમને પહેલાં કીધું ને એ બી ઈ આ ત્રણની જ રમત આવવાની. ઓકે. એના પછી દાખલા નંબર 15. જો 15માં દાખલામાં એવું આપ્યું છે કે નાભીઓ છે એ 0 અને ±10, નાભીઓ 0 ±√10, બરાબર. અને એમ કીધું છે કે 2 3માંથી પસાર થતા, બરાબર. આવા આપણે અતિવલયનું સમીકરણ જોઈએ છે. તો આપણે જે બિંદુમાંથી અતિવલય પસાર થતો હોય એ બિંદુ અતિવલયના સમીકરણનું સમાધાન કરે. 2 3માંથી પસાર થાય છે મતલબ કે 2 3 નામનું બિંદુ એ અતિવલયના સમીકરણનું સમાધાન કરે. નાભીઓ આપી છે તો નાભીના એમ હોય 0 અને ±BE મતલબ આપણને BE પણ આપી દીધા. ધારો કે અતિવલયનું સમીકરણ, અહીં ધ્યાન રાખવાનું છે એક્સિયમ 0 છે એટલે વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર બરાબર 1. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. રેડી. હવે 2 3માંથી પસાર થાય છે તો જે બિંદુમાંથી અતિવલય પસાર થાય એ બિંદુ અતિવલયના સમીકરણનું સમાધાન કરે. સમાધાન કરવું મતલબ સત્ય બનાવવું. તો એક્સ બરાબર 2 ને વાય બરાબર 3 મૂકી દઈએ તો 9ના છેદમાં બી સ્ક્વેર એક્સ બરાબર 2 એટલે 4ના છેદમાં એ સ્ક્વેર બરાબર કેટલા 1. રેડી. આવું મળશે. હવે આપણી પાસે બી સ્ક્વેર ને એ સ્ક્વેર છે. અતિવલયમાં ઉત્કેન્દ્રતા માટે આપણે સૂત્ર લખીએ તો ઈ સ્ક્વેર બરાબર મોટું છે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એના છેદમાં બી સ્ક્વેર આવે એને સામે લઈ લઈએ. રેડી. તો બી સ્ક્વેર ઈ સ્ક્વેરની કિંમત મૂકશો એટલે આ થશે 10 બરાબર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો કાં આપણે બી સ્ક્વેરની કિંમત મૂકી શકીએ ને કાં તો એ સ્ક્વેરની. તો 9ના છેદમાં બી સ્ક્વેર, હું બી સ્ક્વેરની કિંમત મૂકું તો એ થશે 10 - એ સ્ક્વેર -4/a સ્ક્વેર બરાબર 1. બરાબર. અહીં આપણે લસા લઈએ, છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર, આ એ સ્ક્વેર થાય ને ગુણીએ એટલે આ થશે 9a સ્ક્વેર. આના અહીંયા ગુણીએ એટલે 4 - એ સ્ક્વેર બરાબર. આ બેને સામે લઈ જાય એટલે એ સ્ક્વેર 10 - એ સ્ક્વેર. તો 9a સ્ક્વેર -10 × 4 = 40 -+ +4a સ્ક્વેર
બરાબર 10a² માઇનસ એની 4 ઘાત. બરાબર. તો અહીંયા આ માઇનસ એની 4 ઘાતને બરાબરની આ સાઈડ લઈ લઈએ એટલે એ થઈ જશે એની 4 ઘાત પ્લસ આ 9a² પ્લસ 4 9 ને 4 13 આ 10 ને બાદ કરી દઈ 13માંથી 10 જશે એટલે પ્લસ 3a² અને માઇનસ 40 બરાબર 0. ઓકે, તો આપણે 40ના ભાગ પાડવાના જ કે બાદબાકી કરીએ ને તો કેટલી થવી જોઈએ 3. તો 40ના ભાગ પડે 8 5 40 એની 4 ઘાત છે તો અહીંયા એની અડધી ઘાત છે તો સીધા અવયવ પાડીએ એની 4 ઘાત છે તો બેમાંથી a² આપણે ભાગ પાડ્યા 8 5 40 છેલ્લું પદ માઇનસ હોય એટલે મોટાને મધ્યમ પદ નાનાને વિરુદ્ધ. રાઈટ. તો આના ઉપરથી a² પ્લસ 8 બરાબર 0 અથવા તો a² માઇનસ 5 બરાબર 0. તો આ થશે a² બરાબર માઇનસ 8. કોઈપણનો વર્ગ માઇનસ હોય એ પોસિબલ નથી, શક્ય નથી. તો a² બરાબર 5. ઓકે, ચાલો a² મળી ગયું. હવે a² મળી ગયું એટલે b² તો મળી જ જવાનું. તો 10 આ a² આ બાજુ લીધું એટલે b² બરાબર હતું આપણી પાસે 10 માઇનસ a², એટલે કે 10 માઇનસ 5 મતલબ કેટલા 5. ઓકે, a² 5 b² 5 માટે અતિવલયનું સમીકરણ y² માઇનસ x² બરાબર 1. આ મળશે આપણને અતિવલયનું સમીકરણ. બરાબર. તો y² 5 x² 5 બરાબર કેટલા 1. રાઈટ. તો આ આપણને સ્વાધ્યાય 11.3માં આપ્યું હતું. બરાબર. સોરી 11.4 માટે. હવે એની આગળનું છે સ્વાધ્યાય 11 એ આ વખતે આપણા સિલેબસમાં છે નહીં એટલે એની તમારે અત્યારે કોઈની જરૂર નથી. ઓકે, તો આ સાંકુઓ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરશું. ઓકે, થેન્ક યુ.